હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આજે આપણે ઉઠી ગયા સવારના 8 વાગે, કારણ કે રોજ રાતે હે ને ભાઈ હું વ્લોગ એડિટ કરતો હોય એટલા માટે હું મોડો હોઉં. ભાઈ શરદી થઈ ગઈ, હાંજના માથું દુખતું હતું, આંખ દુખતી હતી, કારણ કે ને ભાઈ વ્લોગ મારે બે એડિટ કરવાનો, એક મિની વ્લોગ અને લોંગ વ્લોગ, એટલા માટે આખું માથું બહુ દુખવા માંડે હમણાં. અને ભાઈ આપણા ગામ હે ને ભાઈ હજી પેડા જો બહુ જ ઘણા ગામ હે, એકદમ ફર્યું શાંત છે, શાંત. એમાં જો પપ્પા હે ને ટ્રેક્ટર લઈને જાય બીજી વાડીએ. હાલો આપણે એક કામ કરવાનું હે આજે. આ લીધો મૂંગો, ભાઈ આ સાઈડમાં મેટલ પડી ને એ અહીંયા નાખવાની છે, એટલા માટે અમે આવી ગયા. તો ત્યાંથી બધી ભરીને નાખી દીધું ઓલા ઢગલા ઉપર. બીજી વાર નાયો કામ કરીને પાછો નાયો, એકદમ ટીકરેટી થઈ ગયો. હવે આપણે કઈ કામ કરવાનું છે નહીં, પણ અહીંયા જો સાફ કર્યું ને, હવે ડટ હતી ને એમાંથી પાણી છાંટી દે એટલે ધૂળ ન અડે ને અને બેસી જાય. હવે આપણે બનાવવાની છે રીલ્સ. અને મિત્રો અહીંયા કૂવો જો ભાઈમાં કેવું છે જોવ તો ખરી, બહુ ઊંડો છે. વાદળા જો વરસાદ જેવું વાતાવરણ લાગે યાર. જમી લીધું ભાઈ, બાપુજી ઉપર શેડા હે ગુંદા પાડવા. અમારે તો હે ને ભાઈ દરરોજ થોડાક પાડીએ, કારણ કે વધારે પડીએ તો ઉનાળાના બગડી જાય. ભાઈ બધા એક ગુંદુ લઈ જઈજો. રીલ્સ બનાવી પણ મન નથી થતું, કારણ કે યાર મારું દુખે એકદમ માથું, શરદી જેવું થઈ ગયું. ભાઈ અત્યારે બનાવી છે શરબત. આ જો બરફ નાખી દીધા આમાં જો વરિયાળી હે ને ભેળી નાખી આખી. વરિયાળીનો ભૂકો થઈ ગયો, હવે એને હાકરનો ભૂકો કરવાનો હે. ભાઈ ઘરે આવી ગયા હે મહેમાન, તડકો ખતરનાક નો છે ભાઈ. શરબત પીને મજા આવી ગઈ કા પતલા. બુલેટ હે ને ભાઈ અલગ વસ્તુ, હાંકવાની મજા હે ને ભાઈ અલગ લેવલ આવે. મિત્રો અહીંયા હે ને ઢારિયામાં બુલેટ લઈ લીધી, કારણ કે ભાઈ પૈસા હે ને પૈસા હવે તબેલો કર્યા સિવાય આવે નહીં. તો તમને ખબર હે આપણા મિની લોક જોતા હોય બધાને ખબર હે કે કઈ રીતના પૈસા આવે. મિત્રો આ હોય ને આ એટલે બધું આવે. આ પૈસાનું તો આપણે થ્રેશર લેવાનું છે, એટલે પોપટ થઈ ગયો. મિત્રો જીપ બારીને કાઢીને પૈસા ગણવા, તમે હે ને હાથમાં ઘર સોપડીને જીપ છટાડીએ. ગરમી બહુ છે ભાઈ. કાર અહીંયા એટલો કેટલો ગંદવાડો, તો આ સો સાફ થઈ ગયો એકદમ. તો મિત્રો અત્યારે ને ભાઈ આપણે જઈએ પ્રાચી, અહીંયાથી થાય 10-12 કિલોમીટર દૂર. શું કે બાપા જમાવટ ને આજ કી ડેટ પે ઉડે તો જાઓ. મિત્રો મારે હમણાં થાર લેવી ને, તેમાં બાપા હે ને 20 લાખ રૂપિયા આપશે ઉપરના, હે ને હું બધા નાખ દે કા બાપા. હે મજાક. તો અત્યારે આપણે ક્યાં જવાના ખબર? થ્રેશર લેવાનું હે ને, એટલા માટે પૈસા હે ને દેવા જવાના હે ને, પછી થોડાક દિવસ પછી ને થ્રેશર આવશે એટલા માટે લેવા જવાના હે. તો ચાલો મિત્રો અમે નીકળીએ હવે. પાછું ઘરે આવીને રીલ શૂટ કરવાની એ તો અલગ. તો હાલો ભાઈ બંધ નીકળીએ હવે આપણે. હાલો ભાઈ બુલેટ ઉપાડતા હતા, તડકો છે હો ભાઈ ખતરનાક. હવે મારે થાર લેવી જ પડશે હે બાપા. મિત્રો બાપા એમ કે હવે 4 વ્હીલ લઈ જ લાવ, કેમ કે હવે બુલેટમાં તમારે છોકરાઓ નહીં જવા. હું નથી જતો, કારણ કે હે ને મારે એક બનાવવાની છે રીલ્સ. વાઇડ એંગલ અલે પાવડો પારા કરવા માંડ. બરાબર એમની હાલો. અલે પાવડો પારા કરે રાખ. લે ભાઈ મારો તો ખરી. અલે પાવડો પારા કરે રાખ. ચાલુ થયો. મને વાહન પડી જાય. હાલો. અલે પાવડો પારા કરે રાખ. તો એ તાકાતથી બોલો ની. અલે પાવડો કરે રાખ પારા. પછી આમ કરું ને એકવાર ક્યાસ મારી દીજો. હરખું કરાય. આમ કાઢ નાખો, બાકી પડી ગયા. કે તો સીન મારવા. સીન ન માર. પારા કરે ચાલુ રાખ. તો કરવાનો. હાલો. અલે પાવડો પારા કરે રાખ. આ હરખું કે ની. હરખું તો કરું. મિત્રો અત્યારે મારા ભાવેશ કાકા આવ્યા હતા ખેતરમાં, કારણ કે મારે એક રીલ શૂટ કરવાની હતી ને, તો મેં ફોન કર્યો ભાવેશ કાકાના. એક જ ફોનમાં હે ને ખેતરમાં આવી ગયા. અને યાર દિલથી યાર એ રીલ બની જો યુટ્યુબ ના આવી ગઈ, જરાક ચેક કરી લેજો ને જોઈ લેજો. મિત્રો એક રીલ બનાવવામાં હે ને અમારે આજે તો કઈ મહેનત નથી થઈ, પણ બહુ તડકાને લીધે ને આમ જાઉં અમારું ઘર આ સાઈડ છે, પણ રોડ ઉપર આવવું પડ્યું, કારણ કે ઓલા ભાવેશ કાકા ને થતું હતું મોડું, એટલા માટે રોડ ઉપર અમે ગયા રીલ શૂટ કરીને ઘરે આવતા રહ્યા. પાવડા ઇઝ જિંદાબાદ, બહાર ફેલ હોने के बाद पावड़ा चलेंगे. મોઢું ધોઈ નાખ્યું, કારણ કે ગરમી એટલી થઈ ગઈ કે વાત પૂછમાં યાર. અકેલા હું મેં और कोई को देखता हूँ तो मुझे बुरा लगता है. મિત્રો મારે જવાનું છે ગામમાં, કારણ કે પાવભાજી બનાવે ને એના માટેનો વસ્તુ સામાન લેવા. મિત્રો આવી ગયા ગામમાં લચ્છી પીવા, કારણ કે શાકભાજી અહીંયા લેવાય ને, અત્યારે ને હું પેલા લચ્છી પી લઉં. ગામમાં હે ને શાકભાજી લેવાનું તો લેવાઈ ગયું કમ્પ્લીટ. હવે હે ને આને લઈને સીધા ઘરે. ફાઇનલી ગાઈસ તો ઘરે પહોંચી ગયા. હવે આપણે શું કરવાનું ખબર? હવે મારે એક રીલ્સ એડિટ કરવાની છે, અને આ હે મારા બાપુજી. ન ઓળખતા હોય ને તો તમે વિડીયોમાં જોઈ લે, ઓળખી જાઓ. બાપુજી તમે ક્યાંથી આવ્યા? બાપુજી કે થાર સિવાય હવે ને તારે પગ એઠો નહીં મેળવાનો. તે બાપુજી હે ને અડદ નીકળે ને પછી પૈસા આપશે 5 લાખ. ફાઇનલી મિત્રો ઘરે આવ્યો હે પાછલો, અને શું કહેવાય કે બેટરી વાળી એક્ટિવા લઈને આવ્યો ને, તો આપણે ને ચલાવીએ ચક્કર મારતા હોઈએ. એ સેટો રે, બાકી બરડાઈ જાય. આમ બેટરી વાળી આંકવાની બહુ મજા આવે, કારણ કે ને આખી સ્મૂથ આવે ને એટલે. અને ભાઈ ત્યાં મારા પપ્પા હે ને લેવલિંગ કરે ખેતરમાં ટ્રેક્ટરથી, અને અત્યારનો વ્યૂ હે ખતરનાક, બહુ સુંદર. હા ભાવેશ કાકા લાપા તો અહીં ઉપર ચડી ગયો. હલે એઠો કપડા બગાડશે મામા.
ખાવા બાપા રમેશ ખાઈ જાઓ ભાઈ. તો મિત્રો ઘરે આવી ગયો ને મારા પપ્પા હે ને ભાઈ ફરિયામાં હુતા. હું પપ્પા ફરિયામાં હોવાનો પ્લાન છે હે ભાઈ? ઘરમાં હે ને નીંદર નથી આવતી કેમ કે યાર ગરમી એવી થાય ને. એસી નાખવી પપ્પા? નાખવી દેશીમાં હમું છે એસી નહીં ભાઈ. દેશીમાં હમું છે ને એવું એસીમાં મજા નથી એમ કેવું. તો શું છે પપ્પા બાકી શાંતિ? છે મજે મોજ ને? મોસે દરિયા એમ ને ભાઈ. અટાણે જો ટાઢો વાહર આવે હોઈ જવાનું, સવાર થાય પછી ઉઠી જવાનું, પછી પાછું ખાઈને પાછું હોઈ જવાનું. તો ચાલો મિત્રો વ્લોગ એન્ડ કરીએ. ટાટા બાય બાય, થેન્ક યુ ફોર વોચિંગ. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે હવે આપણે હે ને ડેઈલી વ્લોગ આવવાના છે. ટાટા બાય બાય. તો ગાઈઝ અત્યારે હે ને કોણ ખાવાનું મન થયું ભાઈ? મારા પપ્પા હુતા એટલે હે ને સાનામાના ગાડી દોરીને બારોબાર કાઢીને પછી અમી જા હું કોણ લેવા. ફૂલની અંદર ઘડે ભાઈ ફૂલ. તો ભાઈ ગાડી હે ને ઘરની થોડીક બાર લેતી અહીંથી સીધા નીકળીએ. તો મિત્રો અત્યારે હે ને 11:56 થઈ ગયા એટલા માટે જઈએ ગામમાં, સીધા વહેલા આવીએ. નીકળી ગયા ગામમાં કોણ લેવા. ભાઈ ગામમાં આવીને અમૂલ હે ને આ કોણ લઈ લીધા. કાલે કંઈક આમાંથી ટ્રાય કરશું. કોણ યામી આ તો અડધો ખાઈ ગયો અડધો. હાલો ભાઈ ખાઈ લઈએ. ચાલો મિત્રો બાય બાય. 2 વાગી ગયા. હવે હું પણ સુઈ જાઉં, તમે સુઈ જાઓ. ટાટા.